क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સએપ રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌપ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન ઉપજાયતે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોઈએ છે, તો આજે તારીખ થઈ રહી છે 24 નવેમ્બર 2024। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે કારતક કૃષ્ણ નવમી, અર્થાત કારતક વદ નોમ એ આજની તિથિ છે। નક્ષત્રની વાત કરીએ તો આજે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર બની રહ્યું છે। આજનો યોગ છે વૈધૃત યોગ અને આજના કરણની વાત કરીએ તો આજે તૈતિલ કરણ બની રહ્યું છે। આજે નવમંડળમાં ચંદ્રમાનું પરિભ્રમણ સિંહ રાશિમાં છે, એટલે આજની રાશિ સિંહ રહેશે, અર્થાત જે બાળકનો અવતરણ આજનો થાય એની જન્મ રાશિ સિંહ ગણાશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે મ અને ટ, તે પ્રમાણે જ નામકરણ કરવું શુભ અને મંગલમય સાબિત થશે। જી, આ છે આજનું પંચાંગ। તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની। એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 વાગે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5:52 થશે। આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 4 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 47 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 59 મિનિટ સુધી રહેશે। જ્યારે રાહુ કાલમ સાંજે 4 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી 5 કલાક અને 52 મિનિટ સુધી રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તો। જી, તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ સહકાર મળી શકે એમ છે। તો સંબંધીઓના કારણે ક્યાંક તમે તણાવની સ્થિતિમાં આવી શકો એમ છો, તો તણાવનો સામનો પણ તમારે કરવો પડી શકે એમ છે। એટલે તમામ વાતો દરેકની આગળ ન કરવી હિતાવ સાબિત થાય। નાણાકીય લેવડ દેવડમાં આજે સાવધાની રાખવાની જરૂર છે। સાવચેતીપૂર્વક નાણાકીય વ્યવહાર કરવા આપના માટે સલાહ રહ્યા છે। શાસ્ત્રી પક્ષ તરફથી આજે કંઈક લાભ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે। વાહન ચલાવતી વખતે એટલે વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવધાની, એકાગ્રતા આવશ્યક બની રહેશે। એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ મધ્યમ છે। ઉપાય કરવા લાભપ્રદ સાબિત થઈ શકે। શું ઉપાય કરીશું? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ભગવો। કોઈ પણ રીતે ભગવા રંગનો પ્રયોગ મંગલકારી હોય છે। ઉપાય શું કરવાનો? આજે સૂર્ય નમસ્કાર યોગ કરવો આપના માટે શુભ સાબિત થશે।
હવે વાત કરીએ રાશિચક્રના બીજા ક્રમાંકની રાશિ એટલે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજના દિવસે કરિયરની દ્રષ્ટિએ તમને લાભ અવશ્ય મળી શકે એમ છે. રોજગારની પ્રાપ્તિ આજ થાય, આજે વ્યવસાય મળી શકે, આજે નવો વ્યવસાય સ્થાપિત કરી શકે, નોકરી મળી શકે, કોઈ પણ રીતે આજે રોજગાર એટલે ધનાગમ તમારા ઘરમાં આવે એવા માર્ગ તમારા માટે પ્રશસ્ત થઈ શકશે. તમારી સંપત્તિમાં આજે વૃદ્ધિ થવાના પણ યોગો સંભવિત છે. તમને દરેક પ્રકારનું રાજકીય સમર્થન મળી શકશે. ગવર્મેન્ટ સપોર્ટ આજે તમને મળી શકે છે. તમારી વાણીને આજે નિયંત્રિત રાખવી ખૂબ આવશ્યક છે, કારણ કે જો વાણીમાં અનિયંત્રિતતા હશે તો ક્યાંક નુકસાન સંભવી શકે. એટલે વાણીને નિયંત્રિત રાખવી આપના માટે લાભકારી નથી. એકંદરે વૃષભ રાશિના જાતકો માટે શુભતાવાળો સમય છે. વાત કરીશું ઉપાયો. આજે વૃષભ રાશિના જાતકો માટે શુભ રંગ સાબિત થશે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગ પ્રયોગ કરો મંગલકારી નીવડશે. ઉપાય શું કરવાનો? તો આજના દિવસે સૂર્ય મંત્રના જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઓમ સૂર્યાય નમઃ, ઓમ મિત્રાય નમઃ, કોઈ પણ સૂર્ય મંત્રનો જાપ હિતાવ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો દિવસ તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરવા વાળો સાબિત થશે. તમને ભેટ અને સન્માન મળવાના લાભ પણ આજે મળતા જોવા મળી રહ્યા છે. આજે તમારા પ્રભાવમાં પણ વૃદ્ધિ થશે, તો સાથે તમારું વર્ચસ્વ પણ વધશે, પ્રભાવ વધશે, વર્ચસ્વ વધશે. એટલે એકંદર દિવસ મંગલતામય આગળ વધી રહ્યું છે. સાસરી પક્ષ તરફથી થોડી તણાવની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. મનને શાંત રાખવું હિતાવ રહેશે. મિત્રતાના સંબંધોમાં મધુરતા વ્યાપ્ત થાય. મિત્રો વચ્ચે ક્યાંક મનમુટાવ હોય તો આજે દૂર થઈ અને મૈત્રી સંબંધો મજબૂત બનશે. એકંદરે મિથુન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. ઉપાય કરવા વિશેષ લાભ આપશે. કયો ઉપાય કરીશું? આજના દિવસે આપના માટે શુભ રંગ બની રહ્યો છે કેસરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલમય સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે મહાકાળી માતાના દર્શન કરવા તમારા માટે મંગલકારી સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ, રાશિ ચક્રની આ ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે કારકિર્દીમાં સફળતા પ્રદાન કરવાવાળો દિવસ બની રહેશે. તમારી સંપત્તિમાં આજે વૃદ્ધિ થઈ શકે છે. વૈવાહિક જીવનમાં ખુશીઓ વધે એ પ્રકારના ગ્રહમાન છે. જો ક્યાંક દાંપત્યમાં મનમુટાવ હોય, ખટરાગ હોય તો આજે દૂર થશે અને પરસ્પર પ્રેમભાવ વધશે. આજે ધન, પદ, પ્રતિષ્ઠા આ બધામાં લાભ મળી શકે, વૃદ્ધિ થઈ શકે એમ છે. પરીક્ષા માટે કરેલી મહેનત પણ ફળદાયી સાબિત થશે. તો એકંદરે કર્ક રાશિના જાતકો માટે મંગલમય દિવસ છે. વાત કરી ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જે છે એ સફેદ સાબિત થશે. આજે સફેદ રંગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે પતાશાનું દાન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ રાશિચક્રની 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે મ અને ટ. આવા જાતકો માટે નોકરીમાં સન્માન મળવાના યોગો આજે બનશે. આજનો દિવસ તમારા માટે આમ તો જોઈએ તો શુભ જ બની રહેવાનો છે, શુભતાઓ પ્રદાન કરવાનો છે. આજે તમારી બહાદુરી વધશે અને અટકેલા કામ પૂરા કરી શકશો. હિંમત આજે તમારી અંદર આવી જશે. તમારા તમામ કામ સરળતાથી પાર કરાવી આપશે. ભેટ અને સન્માનનો અવસર, લાભ પણ મળી શકે છે. પ્રિયજનોની મળવાથી તમને ખુશી થશે, આનંદ થશે, મનની ચિંતાઓ દૂર થશે. તો એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે, પણ મંગલતા અવશ્ય પ્રાપ્ત કરાવશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ઘાટો કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો અને ઘઉંનું દાન કરવું મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની 6ઠી રાશિ કન્યાની. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, થ અને અણ. આવા જાતકો માટે
કોઈ મહત્વપૂર્ણ કામ પર ખર્ચ આજે થઈ શકે. વ્યાપારની દિશામાં તમને આજે સફળતા મળી શકે છે. કોઈ નવો બિઝનેસ કરવો એમાંય સફળતા મળે છે. વ્યવસાય ચાલે છે, વ્યવસાયમાં પણ સફળતા મળવાના યોગો છે. ખાનપાનમાં સંયમ જાળવવો આરોગ્ય માટે લાભકારી સાબિત થશે. વિરોધીઓનો આજે પરાજય થતો જોવા મળી શકશે. આજે વિરોધીઓથી ગભરાવાની જરૂર નથી. વિરોધીઓ તમારા આજે પરાજિત થશે. આજે તમારી કીર્તિમાં વૃદ્ધિ થવાવાળા યોગો બની રહ્યા છે. તો એકંદરે કન્યા રાશિના જાતકો માટે દિન મંગલમય વ્યતીત થવાનું છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગની વાત કરવામાં આવે તો વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ સાનુકૂળ સાબિત થશે. પણ ઉપાય શું કરીશું? આજે ગામના શિવાલયમાં, જે નજીકમાં શિવાલય હોય ત્યાં જવું, દર્શન કરી 5-10 મિનિટ મંદિરમાં બેસવું આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની આ સપ્તમ કહેતા 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે તમારી કારકિર્દીમાં સફળતા મળવાની આજે પ્રબળ સંભાવનાઓ છે. આજે તમને રાજનીતિના ક્ષેત્રમાં લાભ થાય એ પ્રકારના ગ્રહમાન છે. તમને સરકાર તરફથી સહયોગ મળી શકે એવા પણ ગ્રહો જોવા મળી રહ્યા છે. તો નજીકના મિત્રને મળીને આનંદનો અનુભવ પણ તમે કરી શકો. કારણ કે મિત્રો જ્યારે મળે તો જૂની વાતો યાદ કરી આનંદ આવે, અથવા તો મનના મૂંઝવતા તત્વો એની આગળ વ્યક્ત કરવાથી, એની સમાધાન મળવાથી પણ આનંદ આવે. તો મિત્રતાની મુલાકાત આજે આનંદનો અનુભવ કરાવશે. આજે બિનજરૂરી ખર્ચ ટાળવો એ તમારા માટે સલાહ છે. એકંદર દિવસ મધ્યમ સ્થિતિનો કહી શકાય. ઉપાય કરવા વિશેષ લાભ આપશે. શું ઉપાય કરીશું? તો આજના દિવસે શક્ય હોય તો એક સમય ભોજન કરવું અને એક સમય ફલાહાર કરવો આપના માટે મંગળકારી સાબિત થાય. તો પૂર્વે આપે જે કયો રંગ શુભ સાબિત થશે, તો આજે આપના માટે શુભ રંગ જે છે એ એકદમ સફેદ રંગ, શુદ્ધ સફેદ આપના માટે મંગળકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારું પારિવારિક જીવન જે છે એ ખુશખુશાલ જોવા મળી શકે છે. બધા જ મનમોટાવ દૂર થઈ જાય અને આનંદની વૃદ્ધિ આજે થતી જોવા મળી રહી છે. તમારા અટકેલા કાર્યો પણ આજે પૂર્ણ થઈ શકે એમ છે. સામાજિક કાર્યો જે અટક્યા હોય બધા જ પૂર્ણ કરી શકાશે. આજે કોઈ કિંમતી વસ્તુની ખોટ કે ચોરી થયેલીની જાણકારી મળી શકે, સંભાવના છે આવી વસ્તુ બનવાની. સાવચેત રહેવાની જરૂર રહેશે. સાવચેત રહો અને દરેક કાર્ય તમે આજે કાળજીપૂર્વક કરો એ આવશ્યક છે. એ પછી ઘરની સાફ સફાઈ હોય કે બહાર આવવું જવું હોય, બધી બાબતમાં સાવધાની આપના માટે હિતાવ છે. વ્યર્થ ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ જરૂર છે, જે આપના બજેટને બગડતું અટકાવી શકે. એકંદર દિવસ મિશ્રિત છે, મિશ્ર ફળદાતા. ઉપાય કરવો લાભ આપી શકે. શું ઉપાય કરીશું? આજના દિવસે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી. કોઈ પણ રીતે વાદળી રંગનો પ્રયોગ મંગળકારી નીવડશે. ઉપાય શું કરીશું? આજના દિવસે દેવી મહાકાલીના દર્શન કરી, શક્ય હોય તો માતાજીને શ્રીફળ અને શુકડીનો ભોગ અવશ્ય કરવો, મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે કરિયરમાં, કારકિર્દીમાં લાભના અવસરો જોવા મળી રહ્યા છે.
નાણાકીય બાબતોમાં સફળતા મળવાની પણ સંભાવનાઓ છે. પેમેન્ટ અટકી રહેલા હોય પાછા આવી શકે છે, નવી મોટી ડીલ થઈ શકે છે, કોઈ પણ રીતે આજે આર્થિક લાભ અવશ્ય મળી શકે. વાણીની નમ્રતા તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ કરાવવાની સાબિત થશે. તમારા સ્વાસ્થ્ય લઈને તમારે સાવધાન રહેવાની જરૂર છે. ખાસ કરીને આ ઋતુમાં ખાનપાનમાં સાવચેતી આવશ્યક છે. તણાવથી દૂર રહેવાની જરૂર છે અને તમારા કામ પર તમારે પૂર્ણ ફોકસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. એકંદર દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયો. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી. કેવો વાદળી? તો કયું છે ચમકીલો વાદળી. આજે ચમકદાર વાદળી રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું તમારા માટે આવશ્યક સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ કારકિર્દીની દ્રષ્ટિએ સફળતાથી ભરેલો રહેશે. તમારી વ્યાવસાયિક યોજનાઓ આજે મજબૂત થતી જોવા મળી રહી છે. કાર્યસ્થળ ઉપર તમારે મુશ્કેલીઓનો થોડો સામનો ક્યાંક કરવો પડી શકે એમ છે. થોડીક ઓપ્ટિકલ્સ અવશ્ય આવી શકે, પણ મનોરંજનની તકો પણ આજે આપને મળી શકે એમ છે. સાવચેત રહેવાની જરૂર છે અને તમારે તમારા કાર્ય ઉપર ફોકસ ધ્યાન રાખવાની પણ જરૂર છે. એકંદરે દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો બની રહેશે. વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ બદામી રંગ છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો, તમારા માટે દિવસ મંગલમય રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે ઘરમાં કપૂરનો ધૂપ કરવો મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે રોજગાર મેળવવાની યોજનાઓ તમારી સફળ થઈ શકે એમ છે. આજે નવો વ્યવસાય શરૂ થઈ શકે, કોઈ પણ રીતે આજે રોજગાર પ્રાપ્ત થઈ શકે. તમારા ભાગ્યમાં વૃદ્ધિનો લાભ કરાવવાનો આજે દિવસ બની રહ્યો છે. વૃદ્ધિકારક દિન છે. તમને વ્યવસાયમાં અવશ્ય આજે સફળતા મળી શકે એમ છે. તમારા સાસરીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદથી આજે બચવાની જરૂર છે. આજે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે, તો એનાથી બચવું સંબંધો માટે સારું રહેશે. આજે વાદ વિવાદથી બચવું જ એ આપના માટે મંગલકારી છે. એ આપણા માટે વાણીની નમ્રતા વાદ વિવાદથી બચાવી શકે. એકંદરે દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, તો આજે આપના માટે શ્રેષ્ઠ રંગ રહેવાનો છે એ છે સોનેરી. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરો, મંગલકારી દિવસ સાબિત થશે. ઉપાય શું કરીશું? આજના દિવસે ઘરની અંદર સાફ સફાઈ કરવી મંગલકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિચક્રની આગલી રાશિ એટલે 12મી રાશિ મીન રાશિ. મીન રાશિ રાશિચક્રની 12મી કે અંતિમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે તમારી પ્રતિષ્ઠામાં આજે વૃદ્ધિ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે. તમને રાજનૈતિક સમર્થન મળવા પાત્ર છે. આજે તમે સરકારી સપોર્ટ આજે તમને મળી શકે, સરકારી યોજનાનો લાભ લઈ શકો એમ છો. આજે નાણાં ખર્ચતા પહેલા વિચારવાની જરૂર છે. યોગ્ય દિશામાં ખર્ચ થાય છે કે કેમ એ વિચારવું આપના માટે ખૂબ આવશ્યક છે. વાણી ઉપર નિયંત્રણથી સંબંધોમાં મધુરતા વ્યાપી શકે એમ છે. તો આજે વાણીને સંતુલિત રાખવાની જરૂર રહેશે. આજે સંપત્તિમાં વૃદ્ધિકારક દિવસ પણ છે. તો એકંદરે તમારા માટે દિવસ શુભ છે, મંગલકારી છે. ઉપાયો કરવા વિશેષ લાભ આપી શકે. શું ઉપાય કરવા જોઈએ? આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો રંગ. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે થોડો સમય ભગવાનના નામ જપ કરવા અને હળદરવાળા જળથી સ્નાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 6 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. 6 નંબર શુક્રનો છે અને 7 નંબર કેતુનો છે.
સામાન્ય રીતે શુક્રકેતુના આ યોગના કારણે રોજગારના અવસરો પ્રાપ્ત થાય, આજે નોકરી ધંધામાં પ્રગતિ થાય, માન સન્માન મળે, પણ ક્યાંક મતભેદો પણ થઈ શકે, એટલે વાણીને સંતુલિત રાખવાથી આ બધા લાભ અવશ્ય પ્રાપ્ત થઈ શકે. આ પ્રકારનો આજનો દિવસ બની રહેશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. જો પિતા સાથેના સંબંધોમાં ક્યાંક કડવાટ હોય તો એક વિશેષ ઉપાય કરવો લાભપ્રદ નીવડે છે. સૂર્ય એ પિતૃ અને પિતૃની કૃપાનો કારક છે, ખાસ કરીને પિતાનો. તો સૂર્ય નબળો હોય ત્યારે પિતા સાથેના સંબંધોમાં ખટરાક થતો હોય છે. તો સૂર્ય ઉપાસના કરવી અને પિતાના ચરણ સ્પર્શ કરીને જ કાર્યની શરૂઆત કરો. નિશ્ચિત સંબંધોમાં પણ સુધાર આવશે અને આપનું પ્રભુત્વ પણ વધશે. ગાયત્રી મંત્રના જપ આપના માટે આવશ્યક છે. તો મૌન થઈને ગાયત્રી મંત્ર જાપ કરીએ ત્યારે હોઠ હલે પણ અવાજ બાજુવાળો ન સાંભળે. જો આ રીતે મંત્ર જાપ કરવામાં આવે તો શુભતા પ્રાપ્ત થાય. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનું શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે જાણીએ આજના દિવસનો મહામંત્ર. આજનો મહામંત્ર છે ઓમ રીમ શ્રીમ ક્રીમ ક્લીમ શ્રી લક્ષ્મી મમ ગૃહે ધનમ પુરય ધન પુરય ચિંતા દુરય દુરય સ્વાહા. આ મંત્રનો એક માળા જાપ આપના માટે આજનો દિવસ વધારે શુભ મંગલપ્રદ બનાવી શકે છે. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.